સૈફુલ્લા બાવા દરગાહ ખાતે 78મો સંદલ શરીફ ભવ્ય ઉજવણી સાથે ઉજવાયો। ઉમરેઠ ખાતે આવેલી સુપ્રસિદ્ધ હઝરત મોહમ્મદ સૈફુલ્લા બાવાની દરગાહ પર 78મો સંદલ શરીફ ધાર્મિક શ્રદ્ધા અને ભવ્યતા સાથે ઉજવાયો। દર વર્ષની પરંપરા મુજબ રમજાન માસના 13મા રોજે સંદલ શરીફની ઉજવણી કરવામાં આવે છે, જેમાં દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ પવિત્ર પ્રસંગે દરગાહના ખાદિમ હાજી ઇરફાન મિયા, જુમ્મા મસ્જિદના પેશ ઇમામ સૈયદ અમીનુદ્દીન કાદરી સાહેબ, ઉમરેઠના આલિમો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાળુઓએ ફુલહાર, ફૂલની ચાદર, અત્તર વગેરેનો વિધિવત ચઢાવો કરી વલીનો આદર વ્યક્ત કર્યો હતો। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દરગાહ પર સંદલ અર્પણ કરી ઉર્સ ઉજવણીનું પ્રસ્થાન કરવામાં આવ્યું। ઉર્સ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈચારો અને કોમી એકતાનું ઉત્તમ દ્રશ્ય જોવા મળ્યું। બંને સમુદાયના શ્રદ્ધાળુઓએ એક સાથે હાજરી આપી દુઆ પ્રાર્થના કરી અને શાંતિ, સૌહાર્દ તથા દેશની સલામતી માટે પ્રાર્થનાઓ કરી। સલાતો સલામ, ફાતિહા અને નિયાઝનું આયોજન કરવામાં આવ્યું। હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે। 13મા અને 14મા રોજે દરગાહ ખાતે સહેરી અને ઇફતારીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી। હજારો શ્રદ્ધાળુઓએ પોતાની મન્નતો પૂરી થવા માટે દુઆઓ કરી અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો। આ ઉર્સ મેળામાં વિવિધ ચકડોળો અને મેળાની આકર્ષક વ્યવસ્થાઓ ઉજવણીની સુંદરતામાં વધારો કર્યો હતો, જેને કારણે પરિવારો અને બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો। આ પ્રસંગે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો, કાઉન્સિલરો તેમજ આગેવાનોએ દરગાહ ખાતે ચાદર ચડાવી દેશ રાજ્યમાં અમન, શાંતિ અને ભાઈચારા માટે દુઆ કરી। અંતે દરગાહના ખાદિમ હાજી ઇરફાનભાઈ અને કમિટી દ્વારા ઉમરેઠ નગરજનો, પોલીસ તંત્ર, મીડિયા કર્મીઓ અને સહયોગીઓના આભાર વ્યક્ત કરવામાં આવ્યો। ઉમરેઠની ધર્મપ્રેમી જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે અહીં દરેક ધાર્મિક પ્રસંગ કોમી એકતા અને સૌહાર્દ સાથે રંગેચંગે ઉજવવામાં આવે છે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, આણંદ। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम, अम्मा बाद। अल्लाह ताला के फजल करम से और उसके महबूब पाक साहिबुल औलाद सरवर आलम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तोफ़ैल आज उमरेठ की सरजमीन पर शहनशाह उमरेठ सरकार सैफुल्ला बाबा अलैहि रहमत रिज़वान का 78 यानी 78वां उर्स मुबारक बड़ी शान और शौकत से मनाया गया। गांव के और बैरूनी इलाकों से, गुजरात की बहुत सारे गांवों से, शहरों से लोगों का आना हुआ, एकता का प्रदर्शन हुआ, यानी हर कौम वाले हाजिर हुए और सबने अपनी अपनी तमन्नाओं को, आरज़ों को अल्लाह की बारगाह में इनके वसीले से पेश किया। अल्लाह ताला की बारगाह में दुआ करते हैं जो भी जिस नीयत से आया अल्लाह ताला सबकी तमन्ना को पूरा फरमाए और अल्लाह ताला खुसूसन हिंदुस्तान और हिंदुस्तान के रहने वालों को अमन सलामती की ज़िंदगी अता फरमाए। फैज़ान औलिया से, खुसूसन सैफुल्ला बाबा के फैज़ान से हम सबको माला माल फरमाए और अल्लाह ताला इसी तरह यहाँ के हर कौम को मिलजुल कर हर काम करने की तौफीक अता फरमाए। आमीन। अस्सलामु अलैकुम।